નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે બે બાબતો ઉપર મુખ્ય ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો પહેલી બાબત જે છે તો ટેટ 1માં જે જગ્યા વધારા માટેની જે રજૂઆત હતી એ ઉમેદવારો જે કરી રહ્યા હતા, પણ એમાં એક નવી વસ્તુ આવી છે કે ટેટ 1માં જગ્યા વધારા માટે સરકાર સામે હાઈકોર્ટમાં પિટિશન કરી દેવામાં આવી છે. હવે આ મામલો કોર્ટમાં ચડી ગયો છે. તો ઘણી બધી જગ્યાઓ જે ટેટ 1માં ખાલી હતી તેની સામે જે 5000 જગ્યાઓ આપી છે એમાં અમુક ઉમેદવારોમાં અસંતોષનો માહોલ ફેલાયેલો હતો અને ઘણી વખત રજૂઆતો પણ કરવામાં આવી અને સાંત્વના પણ આપવામાં આવી, પણ હજુ સુધી જગ્યા વધારો થાય એવી કોઈ રજૂઆતોનો જવાબ આપવામાં આવ્યો નથી. પ્રોપર ખાલી મૌખિક જવાબ આપેલો છે, પણ કે ઓફિશિયલી કોઈ ન્યૂઝ નથી આપ્યા કે જગ્યા વધશે કે નહીં વધે કે એ બાબતમાં. એટલે હવે એ જગ્યા વધારવાની જે રજૂઆત કરવાવાળા જે ઉમેદવારો હતા એમને મતલબ ધીરજ રહી નથી અને કોર્ટના દ્વારે ચડી ગયા છે અને ઓફિશિયલી માહિતી એવી આવી ગઈ છે કે કેસ થઈ ગયો છે. તો ખરેખર આ યોગ્ય છે કે કેમ એ આપણે થોડી વાત કરીએ કે ભાઈ હવે જગ્યા વધારાની જે બાબત રહી એ રાજ્ય સરકાર કે જે તે વિભાગનો નીતિ વિષયક નિર્ણય છે. હવે એ નિર્ણય જે રહ્યો એ કોર્ટમાં આપણે બરાબર છે, લોકશાહી છે, આપણો હક છે, આપણને જ્યારે અન્યાય થતો હોય એ માટે આપણને કોર્ટમાં આપણે જઈ શકીએ છીએ. પણ આવા ઘણા બધા કેસ પેન્ડિંગ પડ્યા છે જેના કોર્ટમાંથી એના જે નિકાલ આવતા જ નથી. જે તમે 70-30ના કેસની વાત કરો, કેસમાં કશું જ નથી. સરકારે પોતે નિયમ બનાવેલો છે, પહેલાં પરિપત્ર કર્યો છે, ઠરાવ કર્યો છે કે ભાઈ માર્ક્સ પ્રમાણે ભરતી કરવી છે અને એ મુજબ જાહેરાત આપી છે. તો એમાં કોઈ ઇસ્યુ નહીં, છતાં પણ એની તારીખો આપે જ જાય છે અને એના કારણે અત્યારે એ લોકો ભરતી આગળ નથી દબાવતા. ભલે એ કહેતા ના હોય, પણ જ્યાં સુધી એ કેસનો નિકાલ ના આવી જાય ત્યાં સુધી આગળ દબાવવાની વાત એ લોકો કરતા નથી. એટલે હવે આ કદાચ આપણે માનીએ કે એનો અસર ના થવી જોઈએ ભરતીમાં, અને થશે જ પણ નહીં. પણ આ તો સરકાર છે અને એમને તો કંઈ હાથમાં આવું જોઈતું જ હોય છે કે ભરતી પ્રક્રિયા કંઈ કરીને રોકાય કે ડીલે થાય. તો જેટલો પણ સમય નીકળે એટલો એ લોકો નીકાળવા માગતા હોય છે. તો કોર્ટ એ બાબતમાં શું કહે છે એ તો હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે કે ખરેખર જગ્યા વધારા બાબતમાં કોર્ટ કંઈ કરે છે કે પછી સરકાર ઉપર નાખી દે છે કે ભાઈ એ વસ્તુ જે છે એ અમે ના કહી શકીએ, એ એમના નિયમ પ્રમાણે જે કરતા હોય એ ઓકે છે. બરાબર, તમને શું લાગે છે જે આ કોર્ટ કેસ કર્યો છે એ યોગ્ય છે કે કેમ અને શું કરવું જોઈએ? તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તો બીજા પણ આપણા વ્યુઅર્સ છે એ જોઈ શકે કે ખરેખર શું હોવું જોઈએ. બીજી અને મહત્ત્વની બાબત છે કે જે આપણી મુખ્ય રજૂઆતો હતી, હાલમાં જે 1 થી 12ની ભરતી પ્રક્રિયા જે છે એ જે ઠપ પડી ગઈ છે. જોકે આચારસંહિતા લાગેલી છે અને આચારસંહિતાનું બહાનું જે સરકારે કાઢેલું છે. તો આવતા રવિવાર 16 તારીખે ઇલેક્શન છે, લગભગ 18 તારીખ સુધીમાં આચારસંહિતા ઉઠી જવાની છે. તો એના પછી પણ 1-2 દિવસ આપણે બધા રાહ જોવાના છીએ અને જે 24 તારીખ જે છે 24/2/2025 એ 24 તારીખના રોજ 24 તારીખ સુધીમાં જો આપણું વિદ્યા સહાયકનું PML છે અને શિક્ષણ સહાયકના DVનું શિડ્યુલ છે વગેરે નહીં જાહેર થાય તો 24 તારીખે બધાએ ગાંધીનગર આવવાનું છે અને એકસાથે રજૂઆત કરવા જવાનું છે મોટી સંખ્યામાં. જેની માહિતી જે છે મેં ગઈકાલે પોસ્ટ દ્વારા પણ આપી હતી અને આ વિડીયો દ્વારા પણ આપી રહ્યો છું. તો જે કંઈ આપણા આંદોલન સમિતિ જે છે, ગુજરાત શિક્ષિત યુવા સમિતિ, એનો એક મેસેજ વાયરલ થઈ ગયો છે, જો તમે જોતા જશો. તો હું આ વિડીયો દ્વારા પણ તમને બધા જેટલા પણ ટેટ ઉમેદવારો હોય એ તમામને તમે આ વિડીયો શેર કરજો તો મેક્સિમમ લોકો સુધી માહિતી પહોંચે. અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, તો જો લાઇક કરશો તો વધુ લોકો સુધી એ પહોંચે છે વિડીયો. અને મુખ્ય વાત કરી કે એ જે હવે આપણે રજૂઆત માટે જે કરવાના છે હવે છેલ્લા પ્રહાર બાબતમાં જ છે. કારણ કે એ જ્યાં સુધી આપણે બધા ભેગા થઈને રજૂઆત નહીં કરીએ ત્યાં સુધી ત્યાં કોઈ પડઘો પડતો નથી. 1 જણ જવાથી 2 જણ જવાથી એ લોકોને કંઈ અસર પડતી નથી. તો 24 તારીખે બધાએ ત્યાં આવવું, જો ના આવે તો. હવે એ 24 તારીખે જે જવાનું છે એની મુખ્ય માંગો શું છે? તો વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે તૈયાર છે એ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે. જે 9 થી 12ના જે
ઉમેદવારો છે એમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ PML-1 અને જે ડીવી શિડ્યુલ છે એ પણ તરત જાહેર કરવામાં આવે અને 1 થી લઈને 12ના તમામ શિક્ષકોની જે નિમણૂક જે રહી એ ઉનાળુ વેકેશન પડે એ પહેલાં આપી દેવામાં આવે. આટલી રજૂઆતો છે. તો તમામ મિત્રો જેટલા પણ તમારા સર્કલમાં હોય, તમે જેટલા પણ ગ્રુપમાં હો, ટેલિગ્રામ, વોટ્સઅપમાં, બધે જ આ વિડીયો દ્વારા તમે જાણ કરી શકો છો, અથવા તો તમારી રીતે કોઈ પણ તમારી જોડે પોસ્ટર આવ્યું કે એ રીતે તમે જાણ કરી શકો છો. હજુ વાર છે લગભગ 10-12 દિવસની. એ પહેલાં જો કંઈ પણ બીજી અપડેટ આવશે તો આપણને તમને આ વિડીયો દ્વારા કે પોસ્ટ દ્વારા હું જરૂર જણાવીશ. એના માટે તમે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે સાથે જોડાયેલા જ રહીશું. અને તમે શું કહેવા માગો છો, તમારી શું માંગ છે, તમારી શું રજૂઆત છે 24 તારીખના સંદર્ભમાં, અને તમને શું અસર કરે છે, તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ખરેખર આ રજૂઆત પણ હોવી જોઈએ, તો એને પણ આપણે ઇન્ક્લુડ કરી શકીએ. ત્યાં સુધી નવા વિડીયોમાં ફરીથી મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.